તો આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે। 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તેમજ દિલ્હીના રાજઘાટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના રાજઘાટ ખાતે કાર્યક્રમનું આયોજન તેમજ વાત કરીએ કે અનેક નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે। દિલ્હીના રાજઘાટ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ બાપુને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી છે। ત્યારે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે તેમજ મહાત્મા ગાંધીને યાદ કરતા અનેક ત્યાં ટોચના નેતાઓ પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। તો પીએમ મોદી પણ ત્યાં આગળ પહોંચ્યા છે। આ સાથે જ તેઓએ પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। તમામ દ્રશ્યો ત્યાંથી જોવા મળી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી પણ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર ત્યાં દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને આ સાથે જ તેઓએ શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી છે। તો આજે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તેમજ દિલ્હીના રાજઘાટ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચ્યા હતા અને અનેક ટોચના નેતાઓએ પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। તો રાહુલ ગાંધી પણ ત્યાં આગળ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। તેઓએ પણ બાપુને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિલ્હીના રાજઘાટ ખાતે કાર્યક્રમનું આયોજન 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તેમજ જન્મ જયંતિ પર રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી પણ દિલ્હીના રાજઘાટ ખાતે પહોંચ્યા હતા। બાપુને યાદ કર્યા અને આ સાથે જ તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી। તો તેઓની સાથે અનેક ટોચના